રાજ્યમાં ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી ઉત્તર પૂર્વના પવનોને કારણે આગામી સમયમાં ઠંડીનું જોર વધશે। આગામી દિવસમાં લઘુત્તમ તાપમાન અનેક જિલ્લાઓમાં 15 થી 16 ડિગ્રી જોવા મળશે। રાજ્યના અનેક શહેરોમાં ઠંડીનો ચમકારો અનુભવાયો। 11 થી વધુ શહેરોમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીને પાર તો ગાંધીનગરમાં શિયાળાની સિઝનમાં પ્રથમવાર લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી વધુ નોંધાયું। જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાની સાથે ઠંડીનું પ્રમાણ વધ્યું। તાપમાનનો પારો અચાનક ગગડતા શ્રીનગરમાં કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાયો। શ્રીનગરમાં તાપમાન ગગડવાની સાથે તાપમાન માઇનસમાં પહોંચી ગયું, જ્યાં સિઝનની સૌથી ઠંડી રાત અનુભવાઈ। રાજકોટના ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્ર પર ખેડૂતોની લાઈનો। સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં નાફેડ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી। ખુલ્લા બજારમાં પ્રતિ મણના ભાવ 800 થી 1000 રૂપિયા ખેડૂતોને મળે છે। તો ટેકાના ભાવમાં ખેડૂતોને પ્રતિ મણના ભાવ 1356 રૂપિયા મળે છે। આ વખતે કુલ 5600 ખેડૂતોએ ટેકાના ભાવમાં મગફળી વેચવા કરાવ્યું છે રજીસ્ટ્રેશન। દરરોજ 50 જેટલા ખેડૂતો મગફળી લઈને વેચવા આવે છે। જૂનાગઢમાં મગફળી ખરીદ કેન્દ્ર બંધ થતા ખેડૂતોમાં રોષ। ટેકાના ભાવે ખરીદી માટે ખડિયા પાસે ચાલુ કરાયેલું સેન્ટર બંધ। કિસાન સંઘે પ્રાંત અધિકારીને આવેદન આપ્યું। ખરીદ કેન્દ્ર શરૂ કરવા અંગે તંત્ર બેઠક યોજશે। અનેક ખેડૂતોની મગફળી સોયાબીનનું વેચાણ હજુ પણ બાકી। ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા પીએમ જય કાંડનો મુદ્દો કેબિનેટમાં ગુંજ્યો। કેબિનેટ બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કડક સૂચના આપી। પીએમ જય યોજના માટે હોસ્પિટલો માટે કડક એસઓપી બનાવવાનું કહ્યું। એસઓપીના કડક અમલીકરણ સાથે લોકો પરેશાન ન થાય એ માટે પણ ધ્યાન રાખવાની સૂચના આપી। અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો થયો છે। 2 આરોપી વિદેશ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જે મુખ્ય કરતા હર્તાઓ છે તે બંને આરોપીઓ ફરાર। તો છેલ્લા 4 વર્ષમાં અનેક ઓપરેશન થયા હોવાનો ખુલાસો થયો છે। 2021 થી લઈને અત્યાર સુધીમાં ખ્યાતિ હોસ્પિટલે અનેક લોકોને શિકાર બનાવ્યા છે। તો અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુદ્દો સંસદમાં ગુંજશે। રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે ચર્ચા માટે આપી છે નોટિસ। ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ હાઈકોર્ટના સિટિંગ જજની કમિટીને સોંપાય તેવી માંગ કરી છે। કહ્યું કે સરકારી તંત્રની સાંઠગાંઠ વગર આવા કાંડ ન થઈ શકે। પાટણની જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થી સાથે રેગિંગના કેસમાં જ્યુડિશિયલ કોર્ટે તમામ 15 આરોપીઓ વિદ્યાર્થીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો। તમામ આરોપી વિદ્યાર્થીઓને 14 દિવસની માટે સુજનીપુર સબજેલમાં જેલ હવાલે કરવામાં આવ્યા છે। રાજ્યમાં આરોગ્ય વિભાગ માટે ભરતીની જાહેરાત। 2000 જેટલી આરોગ્ય તબીબની ભરતી કરાશે। 2000 જેટલી જનરલ સર્જન તરીકે 200 જગ્યાઓની ભરતી થશે। ફિઝિશિયન તજજ્ઞની 227 જગ્યાઓ, ગાયનેકોલોજિસ્ટની 273 જગ્યાઓ અને વીમા તબીબી અધિકારીની 147 જગ્યાઓ પર ભરતી થશે। સુરતમાં બોગસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટનો પર્દાફાશ। ઇન્સ્ટિટ્યૂટના નામે નાનકડી દુકાનમાં અભ્યાસ થતો હતો। પુણામાં લા સિટાડોલ કોમ્પ્લેક્સમાં ચાલતા હતા ક્લાસ। જીવનદીપ નામે ચાલતા ક્લાસથી વિદ્યાર્થીઓ સાથે થતી હતી છેતરપિંડી। તો જીવનદીપમાં વિદ્યાર્થીઓને મેડિકલના વિવિધ કોર્સ ભણાવાતા હતા। જીએનએમ, ડીએમએલટી, ડીપીસી, એક્સરે, સિટી સ્કેનના કોર્સ છે ચાલતા હતા। વિદ્યાર્થીનીઓને ભણાવીને પરીક્ષા માટે બેંગ્લોર મોકલાતી હતી। અમરેલી પોલીસે નકલી પોલીસની ધરપકડ કરી। ઉમેશ રાહુલ વસાવા નામનો શખ્સ પોલીસની વર્દી પહેરી આંટાફેરા મારતો હતો। આરોપી રાહુલ વસાવા પાસેથી ગુજરાત પોલીસની વર્દી, કેપ, બૂટ સહિત 4000નો મુદ્દામાલ જપ્ત કરીને તપાસ હાથ ધરાઈ। સુરત કતારગામના ફૂલપાડામાં સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો। જરીના કારખાનામાં કામ કરતા 7 કારીગરો દાઝી ગયા। કારીગરોએ રાખેલા રૂમમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો। રૂમમાં રાતે ગેસ ચાલુ કરી જતા સવારે બ્લાસ્ટ થયો। ગેસ ચાલુ રહી ગયો હતો। દાઝેલા તમામ કારીગરો 18 થી 27 વર્ષની ઉંમરના। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી।
ફરી પોલીસની કામગીરી સામે હાઈકોર્ટે ઉઠાવ્યા છે સવાલ. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી સહિતના અધિકારીઓને હાઈકોર્ટનું તેડું. ચેક બાઉન્સ અને બાકી નાણાંની અરજીમાં ખોટી ફરિયાદની હાઈકોર્ટમાં રાવ. પોલીસે ગેરકાયદે કાર્યવાહી કરી હોવાની હાઈકોર્ટમાં ફરિયાદ. અરજદારની વૈભવી કાર પણ પોલીસે બળજબરીથી અન્યને આપ્યાનો આરોપ. પોલીસ દ્વારા ફરિયાદ ન નોંધવા 1.5 લાખ માંગ્યાનો આરોપ. હાઈકોર્ટે સમગ્ર કેસને ખૂબ ગંભીર ગણાવ્યો. 26 નવેમ્બરે યોગ્ય જવાબ સાથે રૂબરૂ હાજર થવા ડીસીપી ક્રાઇમને ફરમાન. પોલીસ સ્ટેશનના સીસીટીવીની પણ યોગ્ય જાળવણી કરવા કોર્ટનો આદેશ. જૂનાગઢમાં અંબાજીના મહંત તરીકે અખાડા દ્વારા નિમણૂકની જાહેરાત થતા વિવાદ સર્જાયો. ભવનાથના મહંત સહિત પ્રેમગીરીની મહંત તરીકેની જાહેરાત કરી. બ્રહ્મલીન તનસુખગીરીના સમર્થકોએ કર્યો ઉગ્ર વિરોધ. તનસુખગીરીના પરિવારજનોને મહંત પ્રેમગીરીની જાહેરાત સામે ઉગ્ર રોષ. ધોરણ 10 બાદ આદિવાસી બાળકોને મળતી સ્કોલરશીપ બંધ કરતા કોંગ્રેસ આકરા પાણીએ. રાજ્ય સરકારે 28 ઓક્ટોબરે સ્કોલરશીપ પર કાપ મૂકતો પરિપત્ર જાહેર કર્યો હતો. સ્કોલરશીપ પર કાપ મૂકતા આ વર્ષે ટેકનિકલ કોર્સમાં 3700 વિદ્યાર્થીઓને લાભ મળવાનો હતો, જે હવે નહીં મળી શકે. બોટાદ તાલુકા સદન સેવામાં અરજદારોની કતાર. આધાર કાર્ડ અપડેટ અને રેશન કાર્ડ કેવાયસી માટે અરજદારનો ધસારો. વ્યવસ્થાના અભાવે અરજદાર રજળતા હોવાનો આક્ષેપ. વારંવાર ધક્કા ખાવા પડતા હોવાનો અરજદારનો આક્ષેપ. સુરેન્દ્રનગરમાં ઈ-કેવાયસી માટે વહેલી સવારથી લાંબી કતારો જોવા મળી. જનસેવા કેન્દ્ર અને આધાર કાર્ડ કેન્દ્રો પર લોકોની લાંબી કતાર. સિસ્ટમોમાં ખામીઓને પગલે ફરી પ્રજા લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર. વારંવાર સર્વર ઠપ થઈ જતા સ્થાનિક લોકોને ભારે હાલાકી. રાજકોટ ઉપલેટાની સિવિલ હોસ્પિટલ દર્દીથી ઉભરાઈ. શિયાળાની શરૂઆતમાં જ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી. વાયરલ ઇન્ફેક્શન અને મચ્છરજન્ય રોગચાળાના દર્દીઓ વધ્યા. દરરોજ નોંધાય છે 600 થી 700 દર્દીઓની ઓપીડી. તાવ, ઝાડા ઉલટી, શરદી ઉધરસના દર્દીઓમાં વધારો. છોટાઉદેપુર નસવાડીના કુંડા ગામના નલિયાબારી ફળિયાના રહીશોએ જાતે ચાલી શકાય તેવો રસ્તો બનાવવા મજબૂર. કાચા અને પથરાળ રસ્તાને લઈને વર્ષોથી અવરજવર કરવામાં વેઠી રહ્યા છે તકલીફ. ચોમાસું પૂર્ણ થયા છતાં પંચાયત કે આરએનબી વિભાગ રસ્તો ન બનાવતા હાલાકી. આણંદના પેટલાદમાં પશુપાલન વિભાગ ઊંઘમાં હોવાથી પશુપાલકોની ચિંતા વધી. ચાંગા ગામમાં અંદાજિત 25 લાખની કિંમતે નવું પશુ દવાખાનું બનાવવામાં આવ્યું. 1 વર્ષથી દવાખાનું તૈયાર છતાં નથી કરવામાં આવ્યું લોકાર્પણ. પશુ ડોક્ટરોને પશુપાલકના ઘરે ઘરે જઈ કરવી પડી રહી છે સારવાર. વલસાડમાં બીઆરસી ભવન પર શિક્ષકોનો હોબાળો. જિલ્લા બહારના શિક્ષકોને સમાવવામાં અન્યાય થઈ રહ્યો છે તેવા આક્ષેપ. 235 જગ્યામાંથી 117 જગ્યામાં અગ્રતા આપવામાં આવતા શિક્ષકોનો હોબાળો. અન્ય જગ્યા ભરવા માટે ઓનલાઈન અરજી અંગે શિક્ષકોનો રોષ. શિક્ષકો દ્વારા સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરાયો. સુરતના લિંબાયત વિસ્તારમાં મનપાની મેગા ડિમોલેશનની કાર્યવાહી. મારુતિનગરથી મદીના મસ્જિદ સુધીના તમામ દબાણો દૂર કરાયા. રોડ પર દુકાનદારોએ દબાણો કર્યા હતા, તે પણ હટાવી લેવાયા. દુકાનની બહારના ચણતરો જેસીબીની મદદથી દૂર કરવામાં આવ્યા. પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી. સુરત સ્પામાં આગની ઘટના બાદ ફાયર બ્રિગેડ હરકતમાં. ફાયર સેફટીના અભાવવાળી હોટેલ, ગોડાઉન, રેસ્ટોરન્ટ અને હોસ્પિટલ સીલ કરવામાં આવી. મનપા દ્વારા સેન્ટ્રલ ઝોનમાં 17 દુકાનો સીલ કરી દેવામાં આવી. કતારગામ ઝોનમાં 68 દુકાનો અને એક સર્વિસ સ્ટેશન સીલ કરવામાં આવ્યું. નવસારીના વેજલપુર નગરપાલિકા દ્વારા ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાની કામગીરી. ટેકનિકલ સ્કૂલથી છાપરા રોડ જતા મુખ્ય માર્ગ પર જે દુકાનો આવેલી છે એ તાત્કાલિક તોડી પાડવા પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી. જામનગરમાં ફરી જર્જરિત આવાસોને તોડવાની કામગીરી હાથ ધરાઈ. સાધના કોલોનીના જર્જરિત આવાસોને પાડ્યા. L88માં 12 બ્લોકના જોખમી આવાસોને નોટિસ આપી ખાલી કરાવાયા. અગાઉ પણ કોલોનીની કેટલીક જર્જરિત ઇમારતોને તોડાઈ હતી. ફરી અન્ય જોખમી ઇમારતોને તોડવાનું કામ મનપાએ હાથ ધર્યું. વડોદરામાં શાંતિ ડહોળવાના પ્રયાસ અંગે પોલીસ કમિશનરે નિવેદન આપ્યું. કહ્યું કે ચેતન પરમાર હત્યા કેસના તમામ આરોપીઓને પકડી પાડ્યા છે. શહેરમાં શાંતિ જળવાઈ રહે એ માટે વિવિધ ટીમો બનાવાઈ. એસઓજી, પીસીબી, ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમ તૈનાત. તોફાની તત્વોને રાઉન્ડ અપ કરાયા.
રાજકોટ આરએમસીમાં સોલિડ વેસ્ટ વિભાગના ટેન્ડર બાબતે ફૂટ્યો છે લેટર બોમ્બ. સેનિટેશન કમિટીના ચેરમેન નિલેશ જલુનો આરએમસી કમિશનરને સ્ફોટક પત્ર. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના ટેન્ડરને મંજૂર ન કરવા માંગ. રૂપિયા 800 કરોડથી 825 કરોડના ટેન્ડરને મંજૂર ન કરવા પત્રમાં ઉલ્લેખ. કોન્ટ્રાક્ટ કંપની દ્વારા સમજૂતીથી ભાવમાં ફેરફાર કર્યાનો આક્ષેપ. હાલના ભાવને લીધે આરએમસીને મોટા આર્થિક નુકસાનની ભીતિ. આરએમસીને નુકસાન અને કંપનીને મોટા લાભનો પત્રમાં દાવો કરાયો. નિલેશ જલુએ કહ્યું કે જો ટેન્ડર પાસ થશે તો મારી કોઈ જવાબદારી નહીં રહે. રાજકોટ મહાનગરપાલિકાના સ્થાપના દિવસે આયોજિત મ્યુઝિકલ નાઇટમાં હોબાળો. અમાન મલિકની મ્યુઝિકલ નાઇટનું આયોજન કરાયું હતું. લોકો સ્ટેજ સુધી પહોંચી જતા હોબાળો મચ્યો. પ્રવેશ મુદ્દે પણ હોબાળો થયો. જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી પણ ભીડની વચ્ચે ફસાયા. દાહોદની ચોસાલા આશ્રમ શાળામાં નાણાં માંગવાનો મુદ્દો. શિક્ષકને હાજર કરવા પર 17 લાખની કરાઈ હતી માંગણી. યુવરાજસિંહ જાડેજાએ વિડીયોના પુરાવા સાથે આક્ષેપ કરતા મામલો બહાર આવ્યો. ઘટનાને પગલે તપાસનો ધમધમાટ શરૂ કરાયો. મંડળના પ્રમુખ બચુભાઈ કિશોરના પૈસાની માંગણી કરતા વિડીયોમાં જોવા મળ્યા. અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 13 પોલીસકર્મીની બદલી. ડીજીપીના આદેશથી એડિશનલ ડીજીએ કર્યો બદલીનો આદેશ. તમામ 13 પોલીસકર્મીઓની જિલ્લા બહાર બદલી કરવામાં આવી. તાપી, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, કચ્છ, જામનગર સહિતના જિલ્લાઓમાં બદલી કરાઈ. સુરતમાં પર્યાવરણને જીવંત રાખવા અનોખો પ્રયાસ હાથ ધરાયો. ઉધનામાં પહેલું અર્બન ફોરેસ્ટ વિકસિત કરાયું છે. અર્બન ફોરેસ્ટનું નામ શહીદ સ્મૃતિ વન રાખવામાં આવ્યું. 2019માં અર્બન ફોરેસ્ટની કામગીરી શરૂ કરાઈ. 19,000 સ્ક્વેર ફૂટમાં 2,000 વૃક્ષો ઉગાડવામાં આવ્યા. અર્બન ફોરેસ્ટથી હવામાં ઝેરી તત્વો નાથવામાં સફળતા મળી. અમલ સંચાલિત મારુતિ સુઝુકી બાયો સીએનજી કારની રેલીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું. બાયો સીએનજી બાઇકની 4 અલગ અલગ રેલીઓ વિવિધ રાજ્યોમાંથી પસાર થશે. ડેરી સહકારીના વારસાને સન્માનિત કરવા માટે ઉજવણી કરવા માટે ખેડૂતો, ડેરી અને સહકારી સંસ્થાઓ જોડાશે. અર્થતંત્રના સિદ્ધાંતો અને ટકાઉપણાના મહત્વ વિશે પણ જાગૃતિ ફેલાવાશે. સોમનાથમાં યોજાશે રાજ્ય સરકારની ચિંતન શિબિર. પ્રધાનોને સરકારી બાબુઓ ફ્લાઇટથી જશે. અધિકારીઓ માટે ટ્રેનને બદલે ફ્લાઇટની વ્યવસ્થા. રાજકોટ મનપાના સોલિડ વેસ્ટ વિભાગના ટેન્ડરનો વિવાદ. સેનિટેશન કમિટીના ચેરમેને મનપા કમિશનરને પત્ર લખ્યો. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના ટેન્ડરને મંજૂર ન કરવાની માંગ. કોન્ટ્રાક્ટ કંપનીએ સમજૂતીથી ભાવમાં ફેરફાર કરતા આરએમસીને આર્થિક નુકસાન અને કંપનીને ફાયદો થતો હોવાનો દાવો. પત્રમાં નિલેશ જલુએ કહ્યું કે ટેન્ડર પાસ થશે તો મારી જવાબદારી નહીં. સુરેન્દ્રનગર એસઓજીએ જૈનાબાદ રસુલબાદ રોડ પરથી હથિયાર સાથે એક શખ્સને ઝડપી લીધો. જિલ્લામાં ફાયરિંગની ઘટનાઓ અને ક્રાઇમની ઘટનાઓમાં વધારો થતા પોલીસ સફાળી જાગી. જિલ્લામાં ગેરકાયદે હથિયારો ક્યાંથી આવે છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી. દાહોદના નકલી એને હુકમ મામલે વધુ એક ગુનો નોંધાયો. સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટે વધુ 8 લોકો સામે ગુનો દાખલ કર્યો. 8 લોકોમાં 2 મહિલાઓ સામે પણ ગુનો નોંધાયો. નકલી એને હુકમ મુદ્દે બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી. સુરતના અલથાણ પોલીસ સ્ટેશનના અધિકારીઓ સામે હાઈકોર્ટમાં કોર્ટના અનાદરની ફરિયાદ. બાળક પર કૂતરાના હુમલા મુદ્દે સામસામે ફરિયાદ નોંધાઈ હતી. જે કેસમાં એએસઆઈએ ક્લાસ 1 અધિકારી દંપતીની ધરપકડ કરી મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા. પોલીસ સ્ટેશનમાં જામીનપાત્ર ગુનો હોવા છતાં કોર્ટમાં રજૂ કર્યા હતા. હાઈકોર્ટે એએસઆઈ પાસે માંગ્યો જવાબ. ગાંધીનગરના શાહપુર ગામની નદીના પટમાં ચાલતા ગેરકાયદે રેતી ખનનનો પર્દાફાશ. ભૂસ્તર શાસ્ત્રીને બાતમી મળતા રેડ પાડી હતી. તપાસ દરમિયાન 80 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. 2 ડમ્પર, 2 લોડરો જપ્ત કરવામાં આવ્યા. મોરબી શનાળા રોડ પર આવેલી ફાઇનાન્સ ઓફિસના તાળા તોડી રોકડની ચોરી. લાઇટ માઇક્રો ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડની ઓફિસમાં ચોરી થઈ. 7 લાખની રોકડ ચોરી કરી ગયાની પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. વડોદરામાં ડેસરના ધનતેજ ગામેથી કોપરના બોબીન ઝડપાયા.
એલસીબી 21 લાખની કિંમતના 3000 કિલો કોપરના બોબિનનો જથ્થો ઝડપી પાડ્યો. કોપરના બોબિન સાથે એકની આરોપીની ધરપકડ પણ કરી છે. કોપરના જથ્થા મુદ્દે પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી. અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી ઝડપાયો ડ્રગ્સનો જથ્થો. એસઓજીએ ₹25 લાખથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો. જૈન દેરાસર નજીક એલિફન્ટા સોસાયટીના ફ્લેટમાંથી ઝડપાયો જથ્થો. જિગ્નેશ પંડ્યા નામની વ્યક્તિના ઘરમાંથી 256.880 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું. કુલ 7 લોકો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. તહેવારોમાં યાત્રાધામ અંબાજીનો ભંડાર છલકાયો. દિવાળીથી દેવ દિવાળી સુધી માતાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. દિવાળી બાદના પ્રથમ ભંડારની પ્રથમ ગણતરીમાં 64 લાખની આવક, બીજા ભંડારાની બીજી ગણતરીમાં 52 લાખની આવક, ત્રીજા ભંડારાની ગણતરીમાં દિવસે અંદાજે 45 થી 50 લાખની આવક થઈ. કુલ 1.65 કરોડની રોકડ અને સોના ચાંદીનું દાન. મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠક ઉપર મતદાન પૂર્ણ થઈ ગયું. કુલ 4131 ઉમેદવારોના ભાવિનો મતદારો ફેસલો કરશે. 22 લાખથી વધુ યુવા મતદારો મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં નિર્ણાયક. તો ઝારખંડમાં બીજા તબક્કાની 38 બેઠકો પર મતદાન પૂર્ણ. છેલ્લા તબક્કાની બેઠકો પર ઝારખંડના સીએમ હેમંત સોરેન અને બાબુલાલ મરાંડી સહિત કુલ 528 ઉમેદવારો મેદાનમાં. મતદાન કેન્દ્રો પર મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી. મહારાષ્ટ્ર અને ઝારખંડની સાથે 5 રાજ્યોમાં પેટા ચૂંટણી માટે મતદાન, જેમાં 15 વિધાનસભા બેઠકો, 1 લોકસભા સીટ પર પેટા ચૂંટણી માટે પણ થયું મતદાન. પીએમ મોદીએ મતદારોને મતદાન કરવાની કરી હતી અપીલ. મહારાષ્ટ્રમાં 58% મતદાન થયું તો ઝારખંડમાં 67% મતદાન. મહારાષ્ટ્રમાં વિધાનસભાની 188 બેઠકો માટે જ્યારે 288 બેઠકો માટે, જ્યારે ઝારખંડમાં બીજા તબક્કાની 38 બેઠકો માટે મતદાન થયું. એક્ઝિટ પોલ મુજબ જે આંકડાઓ છે પણ સામે આવ્યા હતા. નાગપુરમાં આરએસએસના વડા મોહન ભાગવતે મતદાન કર્યું. મતદાન કેન્દ્ર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. મતદાન બાદ મોહન ભાગવતે કહ્યું કે લોકતંત્રમાં મતદાન એ નાગરિકોનું કર્તવ્ય. મહારાષ્ટ્રની ચૂંટણીમાં શરદ પવારે બારામતીમાં મતદાન કર્યું. મતદાન બાદ કહ્યું કે મહારાષ્ટ્રના લોકો શાંતિપૂર્ણ રીતે મોટી સંખ્યામાં મતદાન કરશે. 23 નવેમ્બર બાદ દેશની સામે આવી જશે કે રાજ્યમાં સરકાર બનાવવાની જવાબદારી કોને સોંપાશે. સુપ્રિયા સુલે પર લાગેલા આરોપો મુદ્દે શરદ પવારે ભાજપ પર વળતો પ્રહાર કર્યો હતો. મહારાષ્ટ્ર મુખ્યપ્રધાન એકનાથ શિંદે ઠાણેમાં મતદાન કર્યું. પરિવાર સાથે પહોંચી લોકશાહીના પર્વની ફરજ પૂર્ણ કરી હતી. મતદાન બાદ મહાયુતિની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. નાયબ મુખ્યપ્રધાન અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે પણ મતદાન કર્યું. નાગપુરમાં પરિવાર સાથે મતદાન મથક પહોંચી મતાધિકારનો ઉપયોગ કર્યો. તેમની સાથે તેમના પત્ની અમૃતા ફડણવીસ અને તેમના માતાએ પણ મતદાન કર્યું.